સુરતની ઉત્તરાયણ પોલીસે પોક્સો ગુનામાં લાંબા સમયથી નાસ્તા ફરતા 21 વર્ષીય આરોપી અનુજ યાદવને વડોદરાથી ઝડપી પાડી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરની ઉત્તરાયણ પોલીસ ટીમ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા તેમજ ગંભીર ગુનામાં નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કડક કામગીરી અંતર્ગત ઉત્તરાયણ પોલીસે પોક્સો જેવા અતિ ગંભીર ગુનામાં સંડવાયેલા અને લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી નાસ્તા ફરતા 21 વર્ષીય આરોપી અનુજ કિરત યાદવને બાતમીના આધારે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પકડાયેલો આ શખ્સ મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને ધરપકડથી બચવા માટે વડોદરા ખાતે પોતાની ઓળખ છુપાવીને આશ્રય લઈ રહ્યો હતો. ગુનાની ગંભીરતાને જોતા ઉત્તરાયણ પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો સચોટ ઉપયોગ કરીને આરોપીના ચોક્કસ લોકેશનની માહિતી મેળવી હતી અને વડોદરા ખાતેથી તેને દબોચી લીધો હતો. માસૂમ બાળકીઓ વિરુદ્ધ તથા અત્યાચારોની ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસ કમિશનરની કડક સૂચના બાદ પોલીસ સતત એક્શન મોડમાં છે. આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડી પોલીસે આરોપીની અટકાયત કરી છે અને તેની સામે આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.